દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન દ્વારા આયોજિત 19મો સમૂહ લગ્ન ઉત્સવ ઉત્સાહ અને ગૌરવભેર સંપન્ન થયો છે। આયોજનમાંથી માંડવી તાલુકા ચૌધરી સમાજ તેમજ દક્ષિણ ગુજરાતના 20 જિલ્લા તાલુકા ચૌધરી સમાજ યુનિટોનો સંકલિત સહકારથી કુલ 40 યુગલોના સમૂહ લગ્ન વિધિ સંપન્ન કરાઈ છે। સમૂહ લગ્ન ઉત્સવના માધ્યમથી અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુ ખર્ચમાં બચત થવા પામી હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું। સમૂહ લગ્નને કારણે પરિવારને આર્થિક રીતે રાહત મળી અને યુગલોના ભવિષ્યએ બચેલી રકમનો ઉપયોગ કરી શકશે। સમાજ વિના વ્યક્તિ નથી અને વ્યક્તિ વિના સમાજ નથી। આ માત્ર સાથે ફેડરેશન વર્ષોથી સમાજ સેવા કાર્યરત છે। સુરતની ટીમ તેમજ એકલવ્ય એકેડેમીની લાઇબ્રેરી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ પણ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। ડોક્ટર ટીમે આરોગ્ય સેવા અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી સી ફાળો આપ્યો હતો। લગ્ન વિધિનું સંચાલન અનિલભાઈ કોઠારી ગ્રુપ દ્વારા પારંપરિક રીતિ રિવાજ મુજબ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને આનંદમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાઈ સમાજ એકતાનો સુંદર સંદેશો આપતો રહ્યો છે। આજે 40 જેટલા દંપતી ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં જોડાયા। એમાં નવયુવાનો અને અમારી યુવા ટીમ આવી રીતે આગળ પડીને સમૂહ લગ્ન એક સફળ આયોજન રહ્યું છે ને આ જ રીતે બીજા વર્ષે પણ આ નવયુવાનોને મદદ મળે ને નવયુવાનો આગળ આવે તો આ જ રીતે સમાજની એકતા ને સમાજ આગળ વધે એવી દરેક ચૌધરી સમાજના યુવાનોને અપીલ છે। યુવાનોએ આ મંડપથી લઈને જમવાના સુધી દરેક વ્યવસ્થામાં દરેક યુવાનોની પૂરેપૂરી હાજરી હતી। એના લીધે બહુ સફળપૂર્વક આયોજન પાર પાડ્યું અમે। એના આગળથી આ વર્ષ પહેલાની જ આયોજન થઈ જાય છે। એમાં વડીલો અને સમાજના દાતાઓ સાથે મળીને આયોજન થાય છે। એ રીતે આયોજન પણ સફળ રહ્યું। માંડવી અમારી બધાની પૂરેપૂરી મહેનત છે આમાં ને દરેક યુવાનોની દિવસ રાતની મહેનત છે। ગ્રુપ ને બધા સામાજિક ચૌધરી આગેવાનો છે અને પોતાના ફરજ પ્રમાણે સમાજ માટે આગળ પડતા દરેક યુવાનો હાજર રહ્યા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।